અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઘેરાયા, એક નિવેદન સામે મામલો બિચક્યો। સમાજના લોકોને ભુવાઓથી દૂર રહેવા અપીલ કરનાર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર જ હવે ભુવાથી ઘેરાઈ ગયા છે। ગેનીબેનના જાહેરમાં આપેલા નિવેદન બાદ બનાસકાંઠાના એક ભુવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે સાંસદ ગેનીબેનને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। ભુવાએ કહ્યું કે ધૂણે આ બધા જ જુઠ્ઠા હોતા નથી અને રાધનપુર, ભાભર, દિયોદર, સુઈગામમાં તેમની 5000 બાધાઓ છે। જોકે ભુવાએ ગેનીબેનનું નામ તો નથી લીધું, પરંતુ પડકાર ફેંક્યો છે કે જો બીજી વાર બોલશો તો વિચારીને બોલજો, નહીં તો ખુલ્લા માર્કેટમાં નામ લઈને બોલીશ। મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ છે, અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો। બોલવું તો વિચાર કરીને બોલો ને, ખુલ્લી માર્કેટે નામ લઈને બોલીશ। વાવથરા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ માટે મળેલી બેઠકમાં ગેનીબેને સમાજને ટકોર કરી અને ભુવાથી દૂર રહેવા અપીલ કરી। તેમણે કહ્યું હતું કે ભુવા પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે, જે બાદ જિલ્લામાં સાંસદ સામે ભુવાઓએ નિવેદનોની શરૂઆત કરી છે અને હાલ શિયાળાની ઠંડીમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ભુવાઓનો મુદ્દો ગરમાયો છે।